જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને તમે ક્યારેક હોસ્પિટલ જવાના હોવ તો આ વિડીયો આખો જરૂર જોજો. આ વાત મારી સાથે થોડા દિવસ પહેલાં બની. મારે મારા બાળકને ઘનશ્યામ હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. એ સમયે મારી આખી ચિંતા બાળકની તબિયત વિશે હતી, એટલે મેં રૂમના ચાર્જ વિશે ખાસ પૂછ્યું નહીં. પછી જ્યારે બિલ આવ્યું ત્યારે ખબર પડી કે માત્ર 12 કલાક માટે જનરલ વોર્ડના ₹2500 ચાર્જ લેવામાં આવ્યો હતો. જે સ્ક્રીન પર આપેલો નંબર છે, મેં એના પર ડાયલ કરીને પૂછ્યું. શિવાંશીના ફાધર વાત કરો. અરે 2500 બિલ આવ્યું. એક કલાક નાઈટ એટલે બધા સાંજે તો આવ્યા જ અમે કાલે. તમે સાંજે આવો કે સવારમાં આવો કે સવારના 9 વાગે આવો. સવારે 9 વાગે 25 પેમેન્ટ થાય સવારના 9 વાગ્યા સુધી. એટલે 9 થી 9 12 કલાક 24 કલાક. એવું નહીં, આમ 24 કલાક જ છે. હવે કેવું તમે ગમે તેટલા વાગે એડમિટ થવા કાઢી શકો. સવારે 9 વાગે એટલું જ બિલ છે. બરાબર, તો આટલું બધું પણ જનરલમાં 2500 જનરલના 2500 સ્પેશિયલના 3000 છે. કઈ વાંધો નહીં, ચલો. કાલે તમને કેને જ એડમિટ કર્યા હતા. નહીં વાત નહીં કરી કે આટલું બિલ થશે. ખાલી એડમિટ કરવાની વાત થઈ હતી. મને પહેલા બી અમે ટ્રીટમેન્ટ કરાવી છે. પહેલા બી ટ્રીટમેન્ટ કરાવી છે, આટલા બધા નતા થયા. હમણાં વધી ગયા હું આટલા હતા પગ. ના કે હાલના વધેલા છે, 3-4 વર્ષથી વધેલા છે. એવું છે એમ? હા. ઓકે, સારું, ચલો ભાઈ. હા. મેં શિવાંશીને 30 મેના સાંજે 6 વાગે હોસ્પિટલમાં એડમિટ કરી હતી અને 31 મેના સાંજે લગભગ 7 વાગે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. પરંતુ ડૉક્ટરની પર્ચીમાં એડમિટનો સમય 30 મે સાંજે 4 વાગે અને ડિસ્ચાર્જનો સમય 31 મે રાત્રે 9 વાગે લખવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેં 31 મેના સાંજે 8 વાગે ગૂગલ પે દ્વારા 5000 ચૂકવ્યા હતા અને આ રકમ માત્ર રૂમ ચાર્જની હતી. દવાઓ, ટેસ્ટ અને અન્ય ખર્ચો અલગથી હતા. મારી એક જ માંગ છે, દરેક હોસ્પિટલે પોતાનો રૂમ ચાર્જ, જનરલ વોર્ડ અને અન્ય મુખ્ય ચાર્જ મોટા અક્ષરમાં બોર્ડ પર લખવા જોઈએ. માત્ર હોસ્પિટલની અંદર જ નહીં, પણ ગૂગલ પર જે હોસ્પિટલનું પેજ હોય ત્યાં પણ આ માહિતી સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ, જેથી કોઈપણ દર્દી અથવા તેના પરિવારજનોને પહેલાથી જ ખર્ચની જાણ થઈ શકે. દર્દી હોસ્પિટલમાં આવે ત્યારે તેની ચિંતા સારવારની હોય છે, બિલની નહીં. પારદર્શિતા દરેક દર્દીનો અધિકાર છે. જો તમે પણ માનો છો કે હોસ્પિટલના તમામ રૂમ ચાર્જ, મુખ્ય ખર્ચ જાહેર રીતે દર્શાવવા ફરજિયાત હોવા જોઈએ, તો આ વિડીયો એટલો શેર કરો કે આ બાબતે એક સ્પષ્ટ નિયમ બની જાય. એક શેર કદાચ હજારો પરિવારના ભવિષ્યમાં મદદ કરી શકે. હું એ નથી કહેતો કે હોસ્પિટલ ખોટી છે. કદાચ તેમના નિયમો અને ગણતરી પ્રમાણે બધું યોગ્ય હશે, પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે મને આ બાબત યોગ્ય લાગી નહીં.